નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગીતા જ્ઞાનમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ નવરાત્રિના 7મા દિવસે માં કાલરાત્રિની વાર્તા અને મહત્વ. તો ચાલો આજના વિડીયોની શરૂઆત ગીતા જ્ઞાનથી કરીએ. દેવી દુર્ગાના 9 દૈવી અવતારોની ઉજવણી કરતા ઉત્સવ નવરાત્રિના ભવ્ય ટેપેસ્ટ્રીમાં 7મો દિવસ દૈવી સ્ત્રીત્વના ઉગ્ર અને રક્ષણાત્મક પાસાઓના પ્રમાણપત્ર તરીકે ઊભો છે. આ દિવસ માં કાલરાત્રિની ઉપાસના માટે સમર્પિત છે, જે દેવી દુર્ગાના સૌથી પ્રચંડ અને આદરણીય સ્વરૂપોમાંનું એક છે. માં કાલરાત્રિની દંતકથા. માં કાલરાત્રિની વાર્તા સારા અને અનિષ્ટ વચ્ચેના શાશ્વત સંઘર્ષ સાથે ઊંડી રીતે જોડાયેલી છે. હિન્દુ ગ્રંથો, ખાસ કરીને દેવી ભાગવત પુરાણ અને દેવી મહાત્મ્યમ અનુસાર, દેવતાઓ ભયંકર સંકટનો સામનો કરી રહ્યા હતા. શુંભ અને નિશુંભ નામના 2 શક્તિશાળી રાક્ષસોએ દેવતાઓ પર ભયંકર હુમલો કર્યો અને તેમને હરાવવામાં સફળ રહ્યા. આ રાક્ષસોને તેમના સાથી ચંદા, મુંડા અને રક્તબીજ દ્વારા મદદ કરવામાં આવી હતી, જેઓ રાક્ષસ રાજા મહિષાસુરના દળોના અવશેષો હતા, જે અગાઉ માં કાત્યાયની દ્વારા પરાજિત થયા હતા. હતાશામાં, દેવતાઓએ દેવી પાર્વતીની મદદ માંગી, જેમણે આ અનિષ્ટનો સામનો કરવા માટે બીજી શક્તિશાળી દેવી, ચંડીની રચના કરી. જો કે, ચંડીના બહાદુર પ્રયાસો છતાં, તેણીને ચંદા, મુંડા અને રક્તબીજને હરાવવાનું પડકારજનક લાગ્યું. આ અવરોધને દૂર કરવા માટે, ચંડીએ તેના કપાળથી માં કાલરાત્રિની રચના કરી. તેણીને આ ભયંકર શત્રુઓને હરાવવા માટે જરૂરી ઉગ્રતા અને શક્તિથી રંગીન કરી. અનિષ્ટ સામે યુદ્ધ. માં કાલરાત્રિ, તેના ઘેરા રંગ અને વિખરાયેલા વાળ સાથે, ગધેડા પર યુદ્ધમાં સવાર થઈ, તલવાર અને ઘોર લોખંડની હૂક લઈને. તેણીનો દેખાવ તેના નામ પ્રમાણે ભયાનક હતો. કાલ નો અર્થ સમય અથવા મૃત્યુ થાય છે, અને રાત્રિ નો અર્થ થાય છે રાત્રિ, અંધકાર અને અનિષ્ટનો નાશ કરનાર તરીકેની તેની ભૂમિકાનું પ્રતીક છે. તેણીના 4 હાથ વડે, તેણીએ તેના ડાબા હાથમાં એક વજ્ર અને એક સિમીટર પકડ્યો હતો, જ્યારે તેના જમણા હાથ અભય, રક્ષણ અને વરદા, આશીર્વાદ મુદ્રામાં હતા. કાલરાત્રિનું યુદ્ધ ભયંકર અને નિર્ણાયક હતું. તેણીએ ચંદા અને મુંડાને મારી નાખ્યા, પરંતુ રાક્ષસ રક્તબીજે એક અનોખો પડકાર ઊભો કર્યો. રક્તબીજને એક વરદાન હતું કે તેના લોહીનું દરેક ટીપું જે જમીન પર પડ્યું તે તેનું બીજું ક્લોન બનાવશે. અનિશ્ચિત, માં કાલરાત્રિએ દરેક ક્લોનનું લોહી પીધું, તેમને ગુણાકાર કરતા અટકાવ્યા, અને આખરે રક્તબીજને મારી નાખ્યા. આ રાક્ષસો દ્વારા આતંકના શાસનનો અંત લાવી દીધો. મહત્વ અને પૂજા. માં કાલરાત્રિ માત્ર યુદ્ધમાં તેની ઉગ્રતા માટે જ નહીં પરંતુ તેના રક્ષણાત્મક અને પરોપકારી સ્વભાવ માટે પણ આદરણીય છે. તેણીને શુભંકરી તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે કે જે શુભ સમાચાર અને આશીર્વાદ લાવે છે. તેણીની પૂજા એ નવરાત્રિનો નોંધપાત્ર ભાગ છે, કારણ કે ભક્તો તેણીને તમામ નુકસાન અને અનિષ્ટથી રક્ષણ માંગે છે. તેણી શનિ ગ્રહ સાથે પણ સંકળાયેલી છે અને શનિની પ્રતિકૂળ અસરોથી રાહત મેળવવા માંગતા લોકો આ દિવસે તેની પૂજા કરે છે. પૂજાવિધિ અને વિધિ. માં કાલરાત્રિની પૂજા ચોક્કસ ધાર્મિક વિધિઓ અને અર્પણો દ્વારા ચિહ્નિત થયેલ છે. ભક્તો વહેલા જાગે છે, પવિત્ર સ્નાન કરે છે અને સ્વચ્છ કપડાં પહેરે છે, પ્રાધાન્ય નારંગી અથવા સફેદ રંગમાં, જે તેજ, શાણપણ અને શાંતિનું પ્રતીક છે. પૂજા વિસ્તારને સાફ કરીને તાજા ફૂલોથી શણગારવામાં આવે છે, ખાસ કરીને જાસ્મીન, જે માં કાલરાત્રિનું મનપસંદ ફૂલ છે. પૂજા દરમિયાન, ભક્તો લાલ ફૂલો, મીઠાઈઓ અને ફળો અર્પણ કરે છે. તેઓ તેની મૂર્તિની સામે દીવો અથવા દિયા પ્રગટાવે છે અને ચોક્કસ મંત્રો, જેમ કે ઓમ દેવી કાલરાત્ર્યાય નમઃ અને તેણીની સ્તુતિનો પાઠ કરે છે. નવગ્રહ પૂજા પણ કરવામાં આવે છે, જેમાં ચોખા, ભોગ, ફૂલો, ધૂપ, પવિત્ર ગંગા જળ, સૂકા ફળો અને પંચામૃતનો સમાવેશ થાય છે.
ગોળ અથવા ગોળના લાડુ પણ ભોગ તરીકે આપવામાં આવે છે, જે તેના આશીર્વાદની મીઠાશ અને શુદ્ધતાનું પ્રતીક છે. સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અસર. નવરાત્રિનો 7મો દિવસ આધ્યાત્મિક અભ્યાસ માટે એક શક્તિશાળી દિવસ માનવામાં આવે છે. ભક્તો ઉપવાસ કરે છે અને ઊંડી ભક્તિમાં જોડાય છે, માં કાલરાત્રિના રક્ષણ અને આશીર્વાદની માંગ કરે છે. દિવસ પ્રાર્થના, સંગીત અને પરંપરાગત નૃત્યોથી ભરેલો છે, જે ભક્તોનો આનંદ અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. માં કાલરાત્રિની ઉપાસના માત્ર રક્ષણ મેળવવા માટે જ નથી પરંતુ દુષ્ટતાનો નાશ કરનારી અને શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી દૈવી નારી શક્તિને સ્વીકારવા વિશે પણ છે. તેણીની વાર્તા અને મહત્વ આપણને પ્રકાશ અને અંધકાર વચ્ચેના શાશ્વત સંઘર્ષ અને અનિષ્ટ પર સારાની જીતની યાદ અપાવે છે. નિષ્કર્ષ. માં કાલરાત્રિ, દેવી દુર્ગાનું ઉગ્ર અને રક્ષણાત્મક સ્વરૂપ, નવરાત્રિના 7મા દિવસે આશા અને શક્તિના દીવાદાંડી તરીકે ઊભું છે. તેણીની દંતકથા દૈવી નારીની શક્તિ અને ન્યાય અને ન્યાયીપણાની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. જેમ કે ભક્તો તેની ખૂબ જ ભક્તિ સાથે પૂજા કરે છે, તેઓ માત્ર અનિષ્ટથી રક્ષણ જ નહીં પરંતુ હિંમત, શક્તિ અને શુભતાના સારને મૂર્તિમંત કરનાર દેવીના આશીર્વાદ પણ માંગે છે. જો તમને અમારા વિડિયો ગમતા હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનને દબાવો જેથી કરીને તમને અમારા નવા વિડિયોની સૂચનાઓ મળી શકે અને તમારા મિત્રો સાથે આ વિડિયો લાઇક કરો. અને આ વિડિયો એક વ્યક્તિને મોકલો, જેથી અમારા ભગવાનના આશીર્વાદ તમારી અને તમારા પરિવાર પર કાયમ રહે.